હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે એવું સમજ્યા હતા કે ડોબ્રેનરે અને મેન્ડેલીફે બંને કઈ રીતે આવર્ત કોષ્ટકની પોતાના આવર્ત કોષ્ટકની રચના કરી. આજના દિવસમાં આપણે એ સમજીશું મેન્ડેલીફ નામના સાયન્ટિસ્ટે કઈ રીતે આવર્ત કોષ્ટકની રચના કરી, એટલે કે મેન્ડેલીફનું આવર્ત કોષ્ટક. શું જોઈશું આજે? મેન્ડેલીફનું આવર્ત કોષ્ટક. ચલો જોઈએ. તો મેન્ડેલીફ નામના સાયન્ટિસ્ટ વખતે આ લાસ્ટ ટાઈમ મેં વાત કરી એમ કે આ સાયન્ટિસ્ટ છે એ રશિયન વૈજ્ઞાનિક હતા જેનું નામ છે દમિત્રી મેન્ડેલીફ. રશિયન સાયન્ટિસ્ટ હતા. એ સમયે કુલ દુનિયાની અંદર 63 તત્વો હાજર હતા. એ સમયે ટોટલ શોધાયેલા તત્વો નંબર ઓફ એલિમેન્ટ્સ કેટલા હતા? 63. હવે આ ગોઠવવા માટે ગજબ વેરાયટીનો યુઝ કર્યો. ચલો સમજીએ કે મેન્ડેલીફ નામના વૈજ્ઞાનિકે એ તત્વને ગોઠવ્યા કઈ રીતે. તો સૌથી પહેલા આપણે જોઈએ તો આ વૈજ્ઞાનિકે 63 કાર્ડ્સ બનાવ્યા. એ દરેક કાર્ડ પર તેના ગુણધર્મ લખેલા હતા અને એ ગુણધર્મના આધારે પરમાણવીય દળાંકના ચડતા ક્રમમાં, કારણ કે આ સમયે પણ હજી પરમાણવીય ક્રમાંકની શોધ થઈ ન હતી, એટલે દમિત્રી મેન્ડેલીફ નામના સાયન્ટિસ્ટે પરમાણવીય દળાંકના આધારે, ફરીવાર શેના આધારે? પરમાણવીય દળાંકના આધારે સમગ્ર વર્ગીકરણ કરેલું છે. તો એવું કહી શકાય કે તત્વોના ગુણધર્મો કોના આધારે? મેન્ડેલીફે એવું કીધું કે ભાઈ તત્વના ગુણધર્મો તેના પરમાણવીય દળાંકને આવર્તનીય છે, એટલે કે તેના પર આધાર રાખે છે. તેના લીધે પરમાણવીય દળાંકના આધારે સમગ્ર વર્ગીકરણ કરી શકાય છે. તત્વના ગુણધર્મો તેના પરમાણવીય દળાંકને આવર્તનીય છે, તેના પરમાણવીય દળાંક પર તે આધાર રાખે છે, આધારિત છે. આવું સાબિત કરનારા સાયન્ટિસ્ટ હતા દમિત્રી મેન્ડેલીફ. ક્લિયર છે? ચલો ત્યાંથી આગળ જઈએ. એને જે રીતે વર્ગીકરણ કરેલું 63 તત્વોનું, એને આખા સમૂહ બનાવી નાખ્યા. અત્યાર સુધી એવો પ્રોપર સમૂહ કોઈએ નતો બનાવ્યો જે મેન્ડેલીફે બનાવેલો હતો. એ સમૂહની અંદર સમગ્ર તત્વની રચના છે એ સમાન આવે અને પછી એના હેડિંગ એવા મારેલા કે ભાઈ એ તત્વ, મોટા ભાગના તત્વ છે એ ઓક્સિજન અને હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે છે. મોટા ભાગના તત્વ એ ઓક્સિજન અને હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે છે. તો એ તત્વ દાખલા તરીકે અહીંયા એક સમૂહ લખું છું, લિથિયમ, સોડિયમ, લીના કે પોટેશિયમ, બરાબર, રૂબિડિયમ. હોપ દેખાતું હશે. તો આ સમૂહ છે એ હાઇડ્રોજન સાથે કયું તત્વ બનાવે? તો કે આ હાઇડ્રોજન સાથે EH બનાવે. શું બનાવે? EH. E એટલે કે એલિમેન્ટ.
એચ એટલે હાઇડ્રોજન, એટલે કે લિથિયમ હોય તો લિથિયમ હાઇડ્રાઇડ, સોડિયમ હોય તો સોડિયમ હાઇડ્રાઇડ, પોટેશિયમ હોય તો પોટેશિયમ હાઇડ્રાઇડ. આ તત્વ ઓક્સિજન સાથે કયો સંયોજન બનાવે? તો કે આ તત્વ ઓક્સિજન સાથે E2O બનાવે. શું બનાવે? E2O. E એટલે એલિમેન્ટ, એટલે સોડિયમ હોય તો Na2O, લિથિયમ હોય તો Li2O, પોટેશિયમ હોય તો K2O. એટલે દરેકના જે બેઝિક ફોર્મ્યુલા છે તમે જોઈ શકો છો ટેબલની અંદર, મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર, કે એને આ રીતે એડિટિંગ શું હતું, લેબલિંગ આ રીતે કરેલું છે કે જેમાં એલિમેન્ટ એ હાઇડ્રોજન અને ઓક્સિજન સાથે કેવા બોન્ડનું નિર્માણ કરશે, કેવા બંધનું નિર્માણ કરશે, કેવા બંધની રચના કરશે. ક્લિયર છે? તો આ રીતે મેન્ડેલિફ દ્વારા દરેક તત્વ છે એને વર્ગીકૃત કરી નાખ્યા. ચલો ડિયર ફ્રેન્ડ્સ, આટલું ક્લિયર? ત્યાંથી આગળ વધીએ તો ફરીવાર એને વ્યાખ્યા શું આપી? મોટા ભાગના તત્વ એ ઓક્સિજન અને હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે છે, એ માટેના લેબલ મારી દીધા, અને એની નીચે બધા તત્વ, એટલે કે એ તત્વ ઓક્સિજન કે હાઇડ્રોજન સાથે કેવો બંધ બનાવશે, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, કઈ રીતે જોડાશે, આયનીય બંધ કે સહસંયોજક બંધ, એ બધી માહિતી એને લેબલ ઉપર લખી અને નીચે છે એલિમેન્ટ મૂકી દીધા. તો આ રીતે જે વર્ગીકરણ કર્યું એ બહુ પ્રોપર વર્ગીકરણ હતું, જેના લીધે ઘણી બધી ક્રાંતિ આ આવર્ત કોષ્ટકની અંદર આવી. હવે આપણે તેની વિસંગતતાઓ જોવાની છે કે મેન્ડેલિફે જે પણ પ્રકારે વર્ગીકરણ કર્યું છે એની વિસંગતતા કેવી છે. ચલો એ જોઈએ. એ પહેલા તમે લખી લ્યો, અહીંયા આગળ આવર્ત કોષ્ટક આખું આવી જશે. નોટ ડાઉન કરી લ્યો ડિયર ફ્રેન્ડ્સ. અડધી મિનિટ આપું છું. ચલો ડિયર ફ્રેન્ડ્સ, હોપ લખાઈ ગયું હશે. ઇરેઝ કરી લઉં, બાકી હોય તો સ્ક્રીનશોટ મારી લેજો. હવે મિત્રો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની વિસંગતતાઓ જોઈએ, પછી એના બેનિફિટ પર જઈએ. તો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની વિસંગતતાઓ. વિસંગતતા એટલે અનસર્ટનિટી, અનિશ્ચિતતા. એવી એને કઈ વસ્તુ કરી કે જે ખરેખર ન થવી જોઈએ, બટ એકચ્યુઅલી જે સિક્વન્સ હોવો જોઈએ સિક્વન્સ ફેરવ્યો કે ભાઈ આવું નહીં, આવું જ થશે, અને એવી આગાહી કરી હોય ભવિષ્યમાં ખરેખર એવું જ થયું હોય, તો એ તેની વિસંગતતાઓ છે. બરાબર? મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની વિસંગતતાઓ. ચલો ભાઈ, તો વિસંગતતામાં ડિયર ફ્રેન્ડ્સ આપણે જોઈએ તો પહેલી વિસંગતતા કે ભાઈ મેન્ડેલિફે જેટલા જેટલા તત્વ નહોતા શોધાયેલા એની જગ્યાએ એને ખાલી છોડી દીધી અને કીધું કે ભાઈ અહીંયા આગળ કંઈક નવા તત્વ આવશે. ખાલી છોડી દીધી મીન્સ જે એ આ રીતે વર્ગીકરણ કરતા હતા કે ભાઈ આ એ ગ્રુપ છે, એ 8 ગ્રુપ છે, 1 2 એવા એને 8 ગ્રુપ પાડ્યા.
હવે એ નામનું એલિમેન્ટ પછી બી નામનું કોઈ એલિમેન્ટ એને ડિસ્કવર કર્યું, એને અહીંયા આગળ મૂક્યું. પછી કોઈક સી નામનું એલિમેન્ટ હતું. સી નામના એલિમેન્ટમાં, એલિમેન્ટ એટલે તત્વ, સી નામના એલિમેન્ટમાં એને એવું જોયું કે ભાઈ આ તો એની જેવું જ છે, તો મૂકો એની નીચે. સોરી ડી ફ્રેન્ડ્સ, લાઇટ ફ્લક્ચ્યુએશન. ઓલરાઈટ, તો એને એ જોયું કે સી નું જે એલિમેન્ટના સીને કેરેક્ટરિસ્ટિક્સ છે, સીના ગુણધર્મ છે, એ ગુણધર્મ એની જેવા છે. એટલે એને સી નામના એલિમેન્ટને એની બરાબર નીચે સેટ કરી દીધું. પછી અહીંયા આગળ જોયું કે એક એવું તત્વ મળ્યું ડી નામનું એલિમેન્ટ કે જેના ગુણધર્મ બી જેવા જ હતા, પરંતુ પરમાણવીય દળાંક આના કરતા બહુ વધારે હતો. તો એકચ્યુઅલી જે અહીંયા આવવું જોઈએ એની બદલે એને અહીંયા ગોઠવી અને અહીંયાની જગ્યા છે એ એને ખાલી છોડી દીધી. જગ્યા ખાલી છોડી દીધી એનો મતલબ કે એની કઈ ભૂલ નથી. એને પાછું કીધું કે અહીંયા આગળ એક ભવિષ્યમાં તત્વ આવશે, ફોરકાસ્ટિંગ આગાહી કરી કે ફ્યુચરમાં કોઈ એક એલિમેન્ટ આવશે અને એ જે નવું એલિમેન્ટ છે એ એલિમેન્ટ આ ખાલી જગ્યાની અંદર ગોઠવાશે. આવી આગાહી કરનાર સાયન્ટિસ્ટ હતા ડિમિટ્રી મેન્ડેલિફ. કે આ અસંગતતા થઈ, તત્વ તો શોધાયેલું નથી, તત્વ શોધાયેલું નથી તો ખબર કેમ પડશે અહીંયા કંઈક છે એવું? ક્લિયર. પછી બીજી અસંગતતા એ છે કે ભાઈ કોબાલ્ટ અને નિકલ, મેં તમને કીધું એમ કે ભાઈ આ તત્વને કઈ રીતે ગોઠવેલા છે, તો કે પરમાણવીય દળાંકના ચડતા ક્રમમાં, કે એક પછી એકમાં આગળ વધતા જઈએ એમ તેનો પરમાણવીય દળાંક ધીરે 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 વધતો જાય છે. આ રીતે એરેન્જ કરેલા છે. ચલો તો ને પ્રોપરલી સિક્વન્સ વાઇઝ લખી લઈએ. તો એકચ્યુઅલી સૌથી પહેલા ઓછો પરમાણવીય દળાંક, પછી એની કરતા સહેજ વધારે, પછી એની કરતા સહેજ વધારે, એમ કરતા કરતા પરમાણવીય દળાંક ધીરે ધીરે વધતો જાય છે. એટલે મેન્ડેલિફ નામના સાયન્ટિસ્ટે એવું કીધું કે ભાઈ અમુક તત્વ છે એ પરમાણવીય દળાંકના ચડતા ક્રમમાં સેટ નથી થતા. એટલે નિયમ કેવો છે કે પહેલા ઓછો પરમાણવીય દળાંક, પછી વધારે અને પછી એનથી વધારે, એમ કરતા કરતા પરમાણવીય દળાંક વધતો જાય છે. પરંતુ આ વ્યક્તિએ કોબાલ્ટ અને નિકલને એ રીતે એરેન્જ કર્યા. એકચ્યુઅલી કોબાલ્ટનો પરમાણવીય ક્રમાંક 58.9 હતો, નિકલનો પરમાણવીય ક્રમાંક 58.7 હતો. તો પેલા ખરેખર કોણ આવવું જોઈએ? નિકલ આવવું જોઈએ, પણ એને કોબાલ્ટને ગોઠવ્યું. અનિશ્ચિતતા જનરેટ થઈ, કારણ કે એને ખબર છે પેલા કોબાલ્ટ જ આવશે. એને એ રીતનું સેટ કરેલું છે. એના એટલા પ્રેક્ટિકલ્સ, એની એટલી બધી લેજન્ડનેસ હતી કે રીડ કરીને પ્રોપરલી એને સેટ કરી નાખ્યું. તો પરમાણવીય દળમાં અમુક તત્વ કે જેનો પરમાણવીય દળાંક ઓછો હતો તેને પહેલા ગોઠવવામાં આવ્યું. રીઝન મેં તમને કીધું કે ભાઈ એ જ રીતે સેટ થતું હતું. એક અનિશ્ચિતતા કોપર અને નિકલની બની અને બીજી અનિશ્ચિતતા છે એ ટેલુરિયમ અને આયોડિનની બની. આમાં પણ આ જ વસ્તુ બન્યું કે આનું પરમાણવીય દળ છે એ ઓછું છે કમ્પેર ટુ આયોડિન, જ્યારે આયોડિનનું પરમાણવીય દળ છે એ વધારે છે. અને આ રીતે કરો તો જ એ આખું એરેન્જ થતું હતું, બાકી એરેન્જ નહોતું થતું, સેટ નહોતું થતું. એટલે આ રીતે આ સિક્વન્સની અંદર ભાઈ એરેન્જ કર્યું. નંબર 2 પર જઈએ. જેટલા તત્વ નહોતા શોધાયેલા, એટલે કે વચ્ચે જ્યાં આગળ ખાલી પડતા હતા, એને અમુક તત્વની બે જીજક આગાહી કરી દીધી કે ભાઈ અહીંયા આગળ આવું જ તત્વ આવશે, અહીંયા આગળ આવું જ તત્વ આવશે. તો એવો મુદ્દો લખી શકાય ખાલી રહેલા સ્થાન પર ભવિષ્યમાં
આવનારા તત્વની આ ભાઈએ આગાહી કરી દીધી કે ફ્યુચરની અંદર આવા કંઈક તત્વ આવશે અને એના ગુણધર્મ છે એ આની જેવા હશે ને એ અહીંયા આગળ ગોઠવાશે. કારણ કે તમે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર જોયું કે અમુક જગ્યાએ સ્થાન છે એ મેન્ડેલિફે ખાલી છોડી દીધેલા હતા. ચલો આટલું ક્લિયર છે. ત્યાંથી આગળ જઈએ તો પછી વિભાઈએ એવું કરેલું કે અમુક તત્વ જે નહોતા શોધાણા ને, જેમ કે બોરોનની નીચેની જગ્યા ખાલી હતી, અમુક તત્વ જે શોધાવાના બાકી હતા તો ત્યાં આગળ એ તત્વની સંપૂર્ણપણે પ્યોર આગાહી કરી. જેમ કે જ્યાં શોધાવાના બાકી હતા ત્યાં એ 3 તત્વનું નામ એકા લગાડીને શોધ્યું. શોધાવાના બાકી હતા એમાં કેવું થયું કે બોરોનની નીચેની જગ્યા ખાલી હતી. કોની નીચેની જગ્યા ખાલી હતી? એક બોરોનની નીચેની જગ્યા ખાલી હતી, એક એલ્યુમિનિયમની નીચેની જગ્યા ખાલી હતી, અને ત્રીજું કે સિલિકોનની નીચેની જગ્યા ખાલી હતી. તો જ્યાં જ્યાં જગ્યા ખાલી હતી ત્યાં આ ભાઈએ નામ લખી નાખ્યા. બોરોનની નીચેની જગ્યાનું નામ આપ્યું એકા બોરોન. એલ્યુમિનિયમની નીચેની જગ્યાનું નામ આપ્યું એકા એલ્યુમિનિયમ. સિલિકોનની નીચેનું નામ આપ્યું એકા સિલિકોન. એકાનો સંસ્કૃતમાં મીનિંગ એવો થાય કે આવનારું. પછી તો કે ત્યાં આગળ જે તત્વ આવ્યા એના પરમાણવીય દળાંકની આગાહી કરેલી હતી કે ભાઈ અહીંયા આગળ જે તત્વ આવશે એનો પરમાણવીય દળાંક કંઈક આવો હશે, અને ખરેખર એવો નીકળ્યો. દાખલા તરીકે વાત કરીએ, અહીંયા બોરોન છે, એ બોરોનની જગ્યાએ એક નવું તત્વ આવ્યું. એ બોરોનની જગ્યાએ આવનારા તત્વનું નામ છે સ્કેન્ડિયમ. શું નામ છે? એકા બોરોન જ્યાં આગળ નામ આપેલું હતું ત્યાં આગળ એક સ્કેન્ડિયમ નામનું તત્વ શોધાણું. એલ્યુમિનિયમની નીચે એક તત્વ આવ્યું એનું નામ હતું ગેલિયમ, અને સિલિકોનની નીચે જે તત્વ આવ્યું એ તત્વનું નામ હતું જર્મેનિયમ. વાત કરીએ એકા એલ્યુમિનિયમ અને ગેલિયમની. એકા એલ્યુમિનિયમ અને ગેલિયમ. એકા એલ્યુમિનિયમ એટલે શું? તો કે જે એકા પહેલા આગાહી કરી હતી કે ભાઈ પછી એકા એટલે આવનારું. આવનારું એલ્યુમિનિયમ જે પછી કયા નામે ઓળખાણું? ગેલિયમના નામે. આઈ થિંક દેખાતું નહીં હોય, થોડું પાછળ લખું. અહીંયા આપણે લખી લઈએ ગેલિયમ. હવે મેન્ડેલિફે કરેલી આગાહી મુજબ જે નવું તત્વ આવશે એકા એલ્યુમિનિયમ, એનું પરમાણવીય દળ એ લગભગ 68 યુનિફાઈડ માસ જેવું હશે. ઓક્સિજન સાથેનું સંયોજન અને ક્લોરીન સાથેનું સંયોજન, એના સૂત્ર આપ્યા કે ભાઈ જો એ તત્વ ઓક્સિજન સાથે સંયોજાશે તો એ E2O3 બનાવશે, પરમાણવીય દળાંક 68. એવી આ એકા એટલે કે કરેલી આગાહી, આવનારા તત્વની આગાહી. ઓક્સિજન સાથે સંયોજન બનાવ્યું એ કે ઓક્સિજન સાથે ઈ જે આવનારું તત્વ સંયોજન બનાવશે ને તો એની ફોર્મ્યુલા E2O3 થશે. મેં હમણાં કીધું ને, ઈ એટલે એલિમેન્ટ, ઈ નવું એલિમેન્ટ 2 અને ઓક્સિજન 3, એ રીતે એ સંયોજાશે. અને ક્લોરીન સાથે સંયોજાશે એની ફોર્મ્યુલા ECl3 હશે. ખરેખર એવું જ થયું. હા, પરમાણુય દળાંકમાં માઇનોર એવો ચેન્જ
જે તત્વ કોઈ દી છે નહીં, શોધાણું નથી, ક્યાંય જોયું નથી, એની આગાહી કરી અને એનો જે 68 ની બદલે કીધું 69.8 પરમાણુય દળાંક ધરાવે છે. કેટલો પરમાણુય દળાંક ધરાવે છે? 69.8. ઓક્સિજન સાથે સંયોજનમાં E2O3 છે, તો અહીંયા ઈ બનાવશે Ga2O3. ખરેખર એને જે કીધું તું ઈ જ વસ્તુ બની. ખબર નહોતી કયું તત્વ છે, નામ આપ્યું તું એકા એલ્યુમિનિયમ, પણ ગેલિયમ આવ્યું તો ગેલિયમની ફોર્મ્યુલા જે એને કીધી હતી ઈ જ પેટર્નમાં બની E2O3, તો કે Ga2O3. પછી ECl3 બન્યું, એમ અહીંયા આગળ બન્યું GaCl3. તો એને જે પણ પ્રકારે નામ કીધેલું હતું એ દરેક વસ્તુ સંપૂર્ણપણે સાચી ઠરી આગળ જતા. તો આ એની હતી વિસંગતતા, કે કંઈ જોયું નથી, કંઈ છે નહીં, એક્ઝિસ્ટન્સ છે નહીં, તેમ છતાં પણ એને આગાહી કરી દીધેલી, જે આગાહી સંપૂર્ણપણે સાચી પડેલી. ક્લિયર છે ડિયર ફ્રેન્ડ્સ? તો આ તમારે તેની વિસંગતતાની અંદર લખવાનું રહેશે. ઓલરાઈટ, ચલો જઈએ ત્યાંથી આગળ. હવે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના ફાયદા વિશે માહિતી મેળવીએ. કોના તો અહીંયા લખજો, મેન્ડેલિફના. તો આનાથી બેનિફિટ શું મળ્યું? તો કે બેનિફિટ નંબર 1, પહેલો બેનિફિટ એવો મળ્યો કે તેને એવું પ્રૂફ કર્યું હતું કે ભાઈ અમુક તત્વના પરમાણુય દળ ખોટા છે. એ ખોટા જેના જેના પરમાણુય દળ છે એ ફરીવાર રિચેક થવા જોઈએ, એ ફરીવાર રીશફલ થવા જોઈએ. તો પરમાણુય ક્રમાંકની દળાંક, પરમાણુય દળાંક ફરીથી નિરીક્ષણ થઈ શક્યું. અને ખરેખર એને કીધું હતું કે અમુક તત્વના પરમાણુય દળાંક ખોટા છે, હકીકતે ખોટા નીકળ્યા. જે તત્વ ઓળખાતું નથી, જેના પરમાણુય દળાંક શોધવા શક્ય નથી, ઓલરેડી પ્રેક્ટિકલથી એક્ઝિસ્ટન્સ આપેલું છે, એમાં એને કહી દીધું કે આના પરમાણુય દળાંક ખોટા છે, ફરીથી ચેક કરવાની જરૂર છે, ને ખરેખર ખોટા નીકળ્યા. બીજું કે થોડા સમય પછી નિષ્ક્રિય તત્વની શોધ થતા આ નિષ્ક્રિય તત્વ છે એ એવી રીતે ટેબલની અંદર ગોઠવાઈ ગયા, કારણ કે આનો સમૂહ જ અલગ હતો. જો આવર્ત કોષ્ટકની અંદર એક જગ્યાએ પણ ફેરફાર કરવામાં આવે ને તો સમગ્ર આવર્ત કોષ્ટકની અંદર નાના મોટા વેરિએશન જનરેટ થવા લાગે. જો આવર્ત કોષ્ટકમાં સહેજ પણ વેરિએશન કરવામાં આવે તો આખા આવર્ત કોષ્ટકની અંદર બધી જગ્યાએ ફેરફાર થાય. ઓલરાઈટ, તો આ નિષ્ક્રિય તત્વની શોધ થતા ઘણા બધા તત્વ શોધાણા. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, આ બધા નિષ્ક્રિય તત્વ છે. એ નિષ્ક્રિય તત્વનો આખો સમૂહ જ નવો આવ્યો, એટલે વચ્ચે ક્યાંય દખલ ન થઈ, આખા નવા ગ્રુપની અંદર એડ કરવામાં આવ્યા. એટલે કે નિષ્ક્રિય તત્વનું ડિસ્કવરિંગ થતા, નિષ્ક્રિય તત્વની શોધ થતા એ આવર્ત કોષ્ટકને ખલેલ પહોંચાડ્યા વગર ગોઠવી શકાણા. આખા આવર્ત કોષ્ટકમાં કોઈ જગ્યાએ કોઈ વેરિએશન કરવાની જરૂર ન પડી. બાકી તમે વિચારો, ટાઈમ ટેબલ નાનું એવું બનાવતા હોઈએ અને એકમાં પણ નાનું એવું વેરિએશન આવેલું હોય તો આખે આખું ટાઈમ ટેબલ વિખાઈ જાય. પરંતુ અહીંયા એવું કંઈ જ ન બનતા, બધું પ્રોપરલી ગોઠવાઈ ગયું. ક્લિયર? તો આ બે મેન્ડેલિફના કોષ્ટકના ફાયદા છે, મેન્ડેલિફની વિશેષતા છે, જે આપણે જોઈ હતી. ઓકે, ચલો ડિયર ફ્રેન્ડ્સ, નોટ ડાઉન કરી લ્યો, ત્યારબાદ આપણે આગળ વધીએ. ચલો ડિયર ફ્રેન્ડ્સ, આગળ વધીએ. તો એની પછીનો ટોપિક છે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની મર્યાદાઓ. તો
મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર કઈ કઈ મર્યાદાઓ હતી એ વિશે માહિતી મેળવીએ. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની મર્યાદાઓ. તો ચલો સમજીએ ને. હવે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં એવી તો શું મર્યાદા હતી? તો સૌથી પહેલા મર્યાદા નંબર 1, આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન ફિક્સ ના થઈ શક્યું. રિપીટ કરું છું, આવર્ત કોષ્ટકની અંદર હાઇડ્રોજનનું સ્થાન ફિક્સ ન થઈ શક્યું. હાઇડ્રોજનનું સ્થાન ફિક્સ ન થયું એમ એકચ્યુઅલી એ અત્યાર સુધી પ્રોબ્લેમ જ છે. સૌથી છેલ્લે જે આવર્ત કોષ્ટક શોધાણું, જેને આપણે મોડર્ન પિરિયોડિક ટેબલ, આધુનિક આવર્ત કોષ્ટક કહીએ છીએ, એ આધુનિક આવર્ત કોષ્ટકમાં પણ એ તો પ્રોબ્લેમ કન્ટિન્યુ જ છે કે તેમાં હાઇડ્રોજનનું સ્થાન હજી સુધી ફિક્સ થયું નથી. તેની અંદર હાઇડ્રોજનનું સ્થાન હજી સુધી કોઈ રીતે ફિક્સ થયેલું નથી. તો ચલો આગળ વધીએ. તો સૌથી પહેલી મર્યાદા, આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન. ફરી એકવાર, આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન. ચલો ત્યારે સમજીએ તેને. હવે પ્રોબ્લેમ શું હતો તે સમયે? તો કે હાઇડ્રોજન છે એ ક્લોરીન સાથે પણ સંયોજન બનાવે છે, જે રીતે સોડિયમ બનાવે છે. હાઇડ્રોજન એ આલ્કલીની જેમ સંયોજનો બનાવે છે. કોની જેમ? આલ્કલીની જેમ સંયોજનો બનાવે છે. સેમ આલ્કલી ધાતુની જેમ. હવે એના લીધે થાય છે એવું, આલ્કલી ધાતુ કયા કયા સંયોજનો બનાવે છે? તો ડિયર ફ્રેન્ડ્સ, આલ્કલી ધાતુ માટે જોઈએ અને હાઇડ્રોજન માટે જોઈએ. એક જગ્યાએ હાઇડ્રોજનના સંયોજનો બનાવીએ અને બીજી જગ્યાએ આલ્કલી ધાતુના સંયોજનો બનાવીએ. આલ્કલી ધાતુ એટલે કે પહેલા સમૂહની જે પણ ધાતુ છે તેને આલ્કલી ધાતુ તરીકે ઓળખવામાં આવે છે. હવે સૌથી પહેલું સંયોજન કયું બનાવશે? HCl. હાઇડ્રોજન એ હેલોજન સાથે સંયોજાઈને HCl બનાવે છે. તો સોડિયમ પણ ક્લોરીન સાથે સંયોજાઈ અને NaCl બનાવે છે. હાઇડ્રોજન છે એ ઓક્સિજન સાથે જોડાઈ અને H2O બનાવે છે. તો સોડિયમ પણ ઓક્સિજન સાથે જોડાઈ અને Na2O બનાવે છે. ક્લિયર? હાઇડ્રોજન એ સલ્ફર સાથે જોડાઈને H2S બનાવે છે. તો સોડિયમ પણ સલ્ફર સાથે જોડાઈને Na2S બનાવે છે. તમે પેટર્ન જુઓ તો પેટર્ન લગભગ સાવ ઇક્વલ જેવી છે. પેટર્ન કેવી છે? લગભગ સાવ ઇક્વલ જેવી છે કે હાઇડ્રોજન HCl તો એનો સામે બનાવે છે એ NaCl છે. H2O તો એ Na2O બનાવે છે. H2S તો એ Na2S બનાવે છે. સમજાય છે બોલું છું? તો આ રીતે એ પ્રોપર પેટર્ન મુજબ કાર્ય કરે છે. ચલો ડિયર ફ્રેન્ડ્સ, ત્યાંથી આગળ વધીએ. એની પછીની બીજી મર્યાદા જોઈએ. પહેલા તો આ જ મર્યાદામાં હજી થોડું ડીપમાં, હજી થોડું આગળ સમજીએ. હાઇડ્રોજન એ હેલોજન સાથે સંયોજાય છે. બીજું કોની જેમ? તો કે આલ્કલીની જેમ. હાઇડ્રોજન HCl તો NaCl, HBr NaBr, એટલે કે એ ધાતુના ગુણધર્મ ધરાવે છે. હાઇડ્રોજન એ ધાતુના ગુણધર્મ ધરાવે છે. બીજું કે આલ્કલી ધાતુ તત્વ છે ને એ હંમેશા એકલા હોય. Na, K, Li
सीजियम एटले CS, फ्रांसियम एटले FR। आ हमेशा एक आणवीय स्वरूपમાં જોવા મળતા હોય। કેવા સ્વરૂપમાં જોવા મળે? એક આણવીય, એટલે કે જો હાઇડ્રોજનના ગુણધર્મ આ ધાતુ જેવા હોય તો હાઇડ્રોજન પણ કુદરતમાં કઈ રીતે અસ્તિત્વ ધરાવતો હોવો જોઈએ? એક આણવીય સ્વરૂપે અસ્તિત્વ ધરાવતો હોવો જોઈએ, પરંતુ એવું બનતું નથી। એની બદલે હાઇડ્રોજન પોતે છે એ દ્વિઆણવીય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે। એના બદલે શું થાય છે? હાઇડ્રોજન દ્વિઆણવીય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, એટલે કે પરંતુ હેલોજનના સભ્યો Br2, I2, Cl2 ની જેમ હાઇડ્રોજન પણ કઈ રીતે અસ્તિત્વ ધરાવે છે? H2 સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે। કયા સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે? એ H2 સ્વરૂપની અંદર અસ્તિત્વ ધરાવે છે। ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ? ચલો ત્યાંથી આગળ જઈએ। હાઇડ્રોજન અમુક સંજોગોની અંદર આયનીય બંધ બનાવે છે, અમુક સંજોગોની અંદર સહસંયોજક બંધ બનાવે છે। જો હાઇડ્રોજન ધાતુ હોય તો એ સહસંયોજક બંધ ન જ બનાવતું હોવું જોઈએ। સોડિયમ વિચારી લ્યો, ક્યારેય સહસંયોજક બંધ ન ધરાવે। પોટેશિયમ ક્યારેય સહસંયોજક બંધ ન બનાવે। મેગ્નેશિયમ ક્યારેય સહસંયોજક બંધ ન બનાવે। ધાતુ તત્વ એ ક્યારેય સહસંયોજક બંધ બનાવતી નથી। અને અહીંયા આગળ આપણે એવું માનીએ છીએ કે હાઇડ્રોજન ક્લોરાઇડ અને સોડિયમ ક્લોરાઇડ, H2O અને Na2O, H2S અને Na2S, એટલે પેટર્ન સમાન હોતા બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન સમાન છે। બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન સમાન હોતા એનો મતલબ એવો થાય કે આ બંનેના ગુણધર્મ છે એ સમાન હોવા જોઈએ, પરંતુ થોડા ઘણા સમાન છે, દરેક રીતે સમાન આવતા નથી। તો હાઇડ્રોજનને ધાતુ કેવી, અધાતુ કે અર્ધાતુ તો છે જ નહીં। ધાતુ કેવી કે અધાતુ કેવી એના ગુણધર્મ હજી નક્કી નથી થતા, એટલે હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન છે એ ફિક્સ નથી થઈ શકતું। આગળ હાઇડ્રોજન બંને રીતે અસ્તિત્વ ધરાવે છે। કઈ બંને રીતે? તો કે આયનીય બંધ અને સહસંયોજક બંધ। અને અહીંયા શું આવશે? સહસંયોજક બંધ। આયનીય બંધની અંદર હાઇડ્રોજન છે એ H+ સ્વરૂપે જોવા મળશે। સહસંયોજકની અંદર હાઇડ્રોજન છે, દાખલા તરીકે CH4 સહસંયોજક બંધ છે, H2O સહસંયોજક બંધ છે। અને અહીંયા આગળ હાઇડ્રોજન જે જ્યાં મેં CH4 લખ્યું છે ત્યાં હાઇડ્રોજન પોતે ઋણાયન તરીકે અસ્તિત્વ ધરાવે છે। અહીંયા સહસંયોજક બંધમાં તે પ્રોબ્લેમ કેવો છે કે હાઇડ્રોજન ધનાયન અને ઋણાયન બંને આયન બનાવે છે। હાઇડ્રોજન ધન આયન પણ બનાવે છે અને ઋણાયન પણ બનાવે છે। કેટાયન અને એનાયન બંને બનાવે છે। દાખલા તરીકે જોવા જઈએ તો H2O છે, HCl છે, HBr છે, HI છે, આ બધામાં હાઇડ્રોજન છે એ ધન આયન તરીકે અસ્તિત્વ ધરાવશે, H+ તરીકે। વાત કરી હતી ડાબી બાજુ જે આવતા હોય એ હંમેશા ધન હોય, જમણી બાજુ આવતા હોય એ હંમેશા ઋણ હોય। CH4 છે, હાઇડ્રોજન ઋણ બની જશે। અહીંયા આગળ H+ ની બદલે H કેવો હશે? પોતે -1। તો એની ઈ ધન સંયોજકતા અને ઋણ સંયોજકતા બંને ધરાવે છે, એટલે એ પ્રોબ્લેમ છે। ઓકે, બીજા નંબરની મર્યાદા શરૂ કરીએ, આઇસોટોપ્સ સમસ્થાનિકો। સમસ્થાનિકોમાં પણ થોડો પ્રોબ્લેમ થઈ ગયેલો, એ હમણાં જોઈએ એ પહેલા ડિયર ફ્રેન્ડ્સ નોટ ડાઉન કરી લો।
ચલો ડિયર ફ્રેન્ડ્સ, કમ્પ્લીટ થઈ ગયું હશે તો વધીએ આગળ. આયનીય બંધના ઉદાહરણ જોઈ લઈએ. સોડિયમ હાઇડ્રાઇડ, એમાં સોડિયમ પ્લસ છે, હાઇડ્રોજન છે એ માઇનસ છે, કારણ કે સોડિયમ ક્યારેય સહસંયોજક બંધ બનાવતો નથી. મેગ્નેશિયમ હાઇડ્રાઇડ, એમાં મેગ્નેશિયમ ધન આયન છે, હાઇડ્રોજન ઋણાયન છે. તો અહીંયા આગળ હાઇડ્રોજન આયનીય બંધ બનાવે છે, પહેલા પણ સહસંયોજક બંધ બનાવે છે, જે હમણાં આપણે જોયું. ચલો નોટ ડાઉન કરી લેજો. ફાઇનલી ઇરેઝ કરું છું, બાકી હોય તો સ્ક્રીનશોટ મારી લ્યો. ઓલરાઇટ ડિયર ફ્રેન્ડ્સ, ઇરેઝ કરું છું. તો મર્યાદા નંબર 2 પર જઈએ. મર્યાદા નંબર 2 છે સમસ્થાનિકો. બીજા નંબરની મર્યાદા શું છે? સમસ્થાનિકો. ચલો એના વિશે થોડી માહિતી મેળવીએ. સમસ્થાનિકો એટલે શું? તો કે જે 9મા ધોરણમાં આપણે એવું સ્ટડી કરી ગયા, જે તત્વના પરમાણવીય ક્રમાંક સમાન પરંતુ પરમાણવીય દળાંક અલગ અલગ હોય તો આવા તત્વને એકબીજાના સમસ્થાનિકો તરીકે ઓળખવામાં આવે છે. જે તત્વના પરમાણવીય ક્રમાંક સમાન હોય, પરમાણવીય દળાંક અલગ અલગ હોય તો આવા તત્વને એકબીજાના સમસ્થાનિકો કહેવામાં આવે છે. એની શોધ પછીથી થઈ. પહેલા ટેબલ બની ગયેલું હતું મેન્ડેલિફનું. હવે પ્રોબ્લેમ કેવો થયો કે સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મ સમાન હોય. સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મ સમાન જોવા મળે છે. હવે મેન્ડેલિફે એવું કહી દીધેલું હતું, મેન્ડેલિફે શું કીધેલું કે ભાઈ પરમાણવીય દળાંક બદલાય, અલગ અલગ હોય તો આવા તત્વના ગુણધર્મ પણ અલગ અલગ હોય. જે બે તત્વના પરમાણવીય દળાંક અલગ તો એના રાસાયણિક ગુણધર્મ પણ અલગ. આ એવું કીધેલું પરમાણવીય દળાંક અલગ અલગ તો રાસાયણિક ગુણધર્મ પણ અલગ અલગ. જે આ માન્યતા સાથે બંધ બેસતું ન હતું. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે પરમાણવીય ક્રમાંક સમાન હાઇડ્રોજનના 3 સમસ્થાનિક 9મા ધોરણમાં સ્ટડી કરેલા. હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ પરમાણવીય ક્રમાંક સમાન પરંતુ પરમાણવીય દળાંક અલગ અલગ હોય. હવે દળાંક અલગ છે તેમ છતાંય તેના રાસાયણિક ગુણધર્મ કેવા છે? સમાન છે. રાસાયણિક ગુણધર્મ સમાન છે, બરાબર. પરમાણવીય દળાંક અલગ છે. તો મેન્ડેલિફે એવું કીધેલું, મેન્ડેલિફ શું કીધેલું? રાસાયણિક ગુણધર્મ બદલાય ક્યારે? જ્યારે પરમાણવીય ક્રમાંક બદલાય. ફરી એકવાર, પરમાણવીય ક્રમાંક બદલાય ત્યારે રાસાયણિક ગુણધર્મ બદલાય છે. અહીંયા પરમાણવીય દળાંક બદલાય છે તેમ છતાં પણ રાસાયણિક ગુણધર્મ સમાન રહે છે. લાસ્ટ ટાઈમ રિપીટ કરી દઉં છું. સ્ટેટમેન્ટ મેન્ડેલિફે શું આપેલું? પરમાણવીય દળાંક અલગ, રાસાયણિક ગુણધર્મ અલગ. સમસ્થાનિકો મળ્યા, એના પરમાણવીય દળાંક અલગ હતા પરંતુ રાસાયણિક ગુણધર્મ સમાન હતા. તો આના લીધે મેન્ડેલિફ છે એ ખોટા પડ્યા. નંબર 3 પર જઈએ. ત્રીજા નંબરની મર્યાદા જોઈએ.
પહેલી બંનેને એકવાર ફાસ્ટ ફોરવર્ડ કરીએ. પહેલી મર્યાદા હાઇડ્રોજનનું બેલેન્સ નહોતું થતું. આજે આજ સુધી બહુ મોટો પ્રોબ્લેમ છે, હજી સુધી હાઇડ્રોજનનું સોલ્વ થયેલું નથી. આશા રાખીએ ભવિષ્યમાં કદાચ થશે, બટ મેટલ નોન મેટલ સાથે કોઈ પ્રકારે બંધ બેસતું નથી હોતું. નંબર 2, બીજા નંબરનો ગુણધર્મ એવો જોયો કે સમસ્થાનિકો. આવર્ત કોષ્ટકની અંદર સમસ્થાનિકો બહુ બધા જોવા મળે છે, બહુ બધા તત્વના સમસ્થાનિકો છે. સમસ્થાનિકોનો મિનિંગ એવો થાય કે પરમાણવીય ક્રમાંક છે એ ટોટલી સમાન હોય, પરંતુ તેના પરમાણવીય દળાંક છે એ ટોટલી કેવા હોય, અલગ અલગ હોય. તો આવા તત્વને એકબીજાના સમસ્થાનિકો તરીકે ઓળખવામાં આવે છે. એ પછી મર્યાદા નંબર 3 પર જઈએ. મર્યાદા નંબર 3 એ છે પરમાણવીય દળની અનિયમિતતા. પરમાણવીય દળની અનિયમિતતા. આનો મિનિંગ શું થશે? તો કે એ વ્યક્તિએ એમ કીધેલું કે માની લ્યો, એક્ઝામ્પલથી સમજીએ કે પહેલા નંબરનું તત્વ છે પરમાણવીય દળાંક 1 ધરાવતું તત્વ હાઇડ્રોજન છે. એની પછીનું તત્વ છે ને એ હિલિયમ છે, એનો પરમાણવીય દળાંક છે એ 4 છે. તો બે તત્વો વચ્ચે કેટલા તત્વો આવે? 1 ને 4 ની વચ્ચે 2, 3 એવું આવી શકે ને? 2 આવી શકે, 2.5 આવી શકે, 3, 3.5 આવી શકે. તો બે પરમાણવીય દળાંક વચ્ચે કેટલા વધારે તત્વો આવી શકે એ પ્રૂફ નહોતું થઈ શકતું, એ સાબિત નહોતું થઈ શકતું. બે પરમાણવીય દળાંક વચ્ચે વધારાના કેટલા તત્વો આવી શકે એ સાબિત થઈ શક્યું નહીં. અને આના લીધે ફરીવાર મેન્ડેલીફ છે એ ખોટા થઈ રહ્યા. મીન્સ મર્યાદા, એને એવું કહી ના શક્યા કે આ બે તત્વો વચ્ચે કેટલા તત્વો આવી શકશે. પછી આધુનિક ટેબલ આવ્યું, એમાં તો પરમાણવીય ક્રમાંક છે ને પરમાણવીય ક્રમાંક હંમેશા પૂર્ણાંકમાં જ હોય. 1 પછી 2, 2 પછી 3, તો એ રીતે જ ગોઠવેલું છે. એટલે એક ફિક્સ થઈ ગયું કે 1 પછી 2 આવે તો 1 અને 2 ની વચ્ચે અપૂર્ણાંક પરમાણવીય દળાંક, અપૂર્ણાંક ધરાવતો પરમાણવીય ક્રમાંક ક્યારેય શક્ય નથી બનતો. અપૂર્ણાંક ધરાવતો પરમાણવીય ક્રમાંક ક્યારેય શક્ય બનતો નથી. તો એ આમાં જે લિમિટેશન્સ હતી, મર્યાદા હતી, એ આધુનિક આવર્ત કોષ્ટકની અંદર એનું સમાધાન થઈ ગયું. તો અનિયમિતતા એવી હતી, બે તત્વના પરમાણવીય દળાંક વચ્ચે વધારાના કેટલા તત્વ આવી શકે તે સાબિત કહી શકાતું ન હતું. મેન્ડેલિફ દ્વારા એ સ્ટેટમેન્ટ ના આપ્યું કે ભાઈ બે વચ્ચે હવે કેટલા તત્વ આવી શકશે. તો આમ આ 3 લિમિટેશન્સ હતી. બટ આ આવર્ત કોષ્ટક શોધાણું ને એના લીધે આધુનિક આવર્ત કોષ્ટકની શોધ થઈ. એટલે આધુનિક આવર્ત કોષ્ટકનો મોટા ભાગનો શ્રેય છે એ મેન્ડેલિફના ફાળે જાય છે. કારણ કે આ બનાવ્યું જ ના હોત તો આજ સુધી કદાચ આપણી પાસે આધુનિક આવર્ત કોષ્ટક ના આવી શક્યું હોત. ઓલરાઈટ, આજના હોમવર્કમાં ચાલેલું એકવાર રાખીએ અહીંયા સુધી. મળે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સારો વર્ક કરો, સારો રીડ કરો. ગુડ લક ટુ ઓલ. ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ. બાકી હોય એ નોટ ડાઉન કરી લે.